આપનું સ્વાગત છે સમાચાર સાથે હું છું નેહા। આજે પણ સરકારી ખાનગી ઓઇલ કંપનીના ડેપો ચાલુ રહેશે। રજાના દિવસે પણ ઓઇલ કંપનીના ડેપો ચાલુ રાખવાનો આદેશ કરાયો છે। પેટ્રોલ ડીઝલ માટે ગ્રાહકોને તકલીફ ન પડે તે માટે સરકારે નિર્ણય લીધો છે। ઇંધણની સપ્લાય ચેઇન જાળવી રાખવા માટે રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે। વાહન ચાલકોને પેટ્રોલ પંપ પર ઇંધણની અછત નહીં પડે તેવું પણ કહેવામાં આવ્યું છે અને હવે આ ડેપો ચાલુ રાખવા માટેના આદેશ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે। આજે પણ સરકારી ખાનગી ઓઇલ કંપનીના ડેપો ચાલુ રાખવા માટે આદેશ કરવામાં આવ્યા છે। વાહન ચાલકોને પેટ્રોલ પંપ પર ઇંધણની અછત નહીં નડે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, આજે પણ રજાના દિવસે સરકારી ખાનગી ઓઇલ કંપનીના ડેપો ચાલુ રહેશે, શું વિગત? બિલકુલ જી, જે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારોની અંદર પેટ્રોલ ડીઝલની અછત વર્તાય છે અને કેટલાક કિસ્સાઓની અંદર શહેરી વિસ્તારોની અંદર પણ આ સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે સરકારનો દાવો એવો છે કે સપ્લાય ચેઇન છે તે યોગ્ય રીતે કામ કરી રહી છે અને પૂરતો જથ્થો જે છે તે પહોંચાડવામાં આવી રહ્યો છે। આની વચ્ચે આજે રવિવારનો સમય છે, જે ડેપો છે, જે સરકારી કંપનીઓના ડેપો છે કે જ્યાંથી પેટ્રોલ ડીઝલની સપ્લાય થાય છે તે ચાલુ રાખવા માટેના આદેશ કરવામાં આવ્યા છે। રાજ્ય સરકારે તમામ સરકારી ઓઇલ ડેપો અને ખાનગી ઓઇલ ડેપો છે કે જ્યાંથી પેટ્રોલ ડીઝલની સપ્લાય થાય છે તેને ચાલુ રાખવાના નિર્દેશ આપ્યા છે, જેના કારણે યોગ્ય સપ્લાય ચેઇન જે છે તે જળવાઈ રહે અને ડીઝલ અને પેટ્રોલનો જથ્થો જે છે તે ખૂટે નહીં। એટલે રવિવારે આજના દિવસે પણ તમામ જે પેટ્રોલ પંપો છે તેને પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો મળી રહે તેના માટે જે ઓઇલ ડેપો જે છે તે ચાલુ રાખવામાં આવશે અને ત્યાંથી સપ્લાય આપવામાં આવશે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર।